હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ, નવેમ્બર 2024ના યુનિવર્સિટી પેપરનું સોલ્યુશન આપણે કરી રહ્યા હતા, જેમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 4 કરવાના છે. તો છોકરાઓ, જો ક્વેશ્ચન નંબર 4 બહુ જ સિમ્પલ છે અને મેં તમને કહ્યું આ જે ચેપ્ટર છે એમાંથી 8 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો છે અને 8 માર્ક્સના ઓપ્શનમાં 8 માર્ક્સનો જ ક્વેશ્ચન છે. આ ચેપ્ટર છોકરાઓ તમે ઓપ્શનમાં નહીં કાઢી શકો, બીકોઝ આ ચેપ્ટર જો તમે ઓપ્શનમાં કાઢશો ને તો 20 માર્ક્સ તમારા છૂટી જશે. તમને કહ્યું આ પેપરની અંદર તમે જોશો તો આ ચેપ્ટરની ખાલી આ જે ચેપ્ટરમાંથી જે કન્ટેન્ટ આવ્યા છે ને છોકરાઓને પૂછી જોજો, તમે ચેક કરી જોજો. 20 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાયું છે. સમતૂર વિશ્લેષણ એટલે સમતૂર બિંદુ વાળું જે ચેપ્ટર છે નિર્ણય કરતા, એમાંથી 20 માર્ક્સનું આવ્યું છે. એટલે છોકરાઓ ભૂલથી પણ આ ચેપ્ટર નહીં છોડતા. 20 માર્ક્સ એટલે સમજો, તમે જો 15-20 માર્ક્સ જો બીજા ચેપ્ટરમાંથી લાવતા હોય ને, 20 માર્ક્સ જો આ ચેપ્ટરમાંથી આવશે ને તો છોકરાઓ બહુ જ વધારે માર્ક્સ લાવી શકો છો. ચાલો તો જો સ્ટાર્ટ કરીએ. ચીખલી લિમિટેડની માહિતી છે તમને આપેલી છે 2013 ને 2024 ની માહિતી, સોરી 23 અને 24 ની માહિતી છે. 23 અને 24 ની માહિતી છે અને તમારી પાસે વેચાણ છે બંનેનું અને બંનેનો નફો પણ છે. વેચાણ રૂપિયામાં આપેલું છે, આ ધ્યાન રાખો. તમારે શોધવાનું છે નફા જથ્થાનો ગુણોત્તર. બહુ જ ઈઝી છે છોકરાઓ. કેટલા બધા આવા ક્વેશ્ચન આપણે કરેલા છે. જો છોકરાઓ ધ્યાન આપો, પહેલો ટોપિક શું કરવાનું છે? તો આપણી પાસે 2024 નું શું છે? વેચાણ છે. કેટલું વેચાણ છે? બોલે સર 2,70,000. ત્યાર પછી 2023 નું પણ શું છે? આપણી પાસે વેચાણ છે 2,25,000. નફો કેટલો નફો છે છોકરાઓ? તો બોલો નફો કેટલો છે? બોલે સર 31,500 નફો છે 2024 માં અને 2023 માં 22,500. તમે જો તફાવત લઈ લો છોકરાઓ, અહીંયા તફાવત, તો તફાવત કેટલો આવે છે? તો છોકરાઓ 270 માંથી 225 માઇનસ કરીએ તો તફાવત ખાલી જોઈએ તો 45,000 નો તફાવત આવે છે. અને આનો તફાવત કેટલો આવે છે? 31,500 માંથી 22,500 માઇનસ 9,000. હવે છોકરાઓ તમારે શોધવાનું છે પીવી ગુણોત્તર. તો સૂત્ર શું છે? નફામાં તફાવત ભાગ્યા વેચાણમાં તફાવત ગુણ્યા 100. નફામાં તફાવત છોકરાઓ 9,000 છે ને વેચાણમાં તફાવત છોકરાઓ છે 45,000, એટલે તમે ઇન્ટુ 100 કરી દો. જો આ તફાવત, વેચાણનો તફાવત, નફાનો તફાવત આપેલો જ છે છોકરાઓ. એટલે 9,000 ભાગ્યા 45,000 ઇન્ટુ 100 એટલે 20% આવી ગયો જવાબ તમારો. અહીંયા પહેલો ટોપિક કમ્પ્લીટ. જોઈ ડન. હવે છોકરાઓ સ્થિર ખર્ચા શોધવાના છે. તો તમારી પાસે સ્થિર ખર્ચ શોધવા માટે બહુ જ બધા ઓપ્શન છે. તમે સ્થિર ખર્ચ કઈ કઈ રીતે શોધી શકો છો? બહુ જ બધા ઓપ્શન છે. જો તમારી પાસે અત્યારે માહિતી 2 વર્ષની છે, કોઈ પણ 1 વર્ષની માહિતીનો ઉપયોગ કરીને સ્થિર ખર્ચ શોધી શકો છો. તો જેમ કે સમજો, હું કોઈ પણ 1 વર્ષની માહિતીનો ઉપયોગ કરું છું, જેને કહેવાશે આપણે જરૂરી વેચાણ. જરૂરી વેચાણ સૂત્ર શું આવે? બોલે સર સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા તમારી પાસે પીવી ગુણોત્તર હોય તો પીવી ગુણોત્તર, જેને નફા જથ્થાનો ગુણોત્તર કહે. છોકરાઓ જરૂરી વેચાણ એટલે સમજો, મારી પાસે 2023-24 નું વેચાણ તો છે જ. જો તો કોઈ પણ 1 વર્ષનો મેં ઉપયોગ કરી શકું છું. કોઈ પણ 1 વર્ષનો. સ્થિર ખર્ચ બંને વર્ષે સરખો જ હશે. ઓકે, કારણ કે દાખલામાં કોઈ પણ સ્પેશિયલ ઇન્ફોર્મેશન નથી કે સ્થિર ખર્ચમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. તો છોકરાઓ, જો તમારી પાસે દાખલામાં 2,70,000 નો અત્યારે વેચાણ થાય છે, એટલે સમજો છોકરાઓ 270 ના વેચાણ પર કેટલો નફો થાય છે? બોલે સર 31,500. તો આપણી પાસે સ્થિર ખર્ચ કેટલો? તો છોકરાઓ પીવી ગુણોત્તર છે તમારી પાસે 20%. ઓકે, આપણે અહીંયા શોધેલો જ છે. જો હવે આ 20% સામે જાય તો 270 ના 20% કરો, કેટલા આવે? 54,000 રૂપિયા આવે. ને આ જે 54,000 રૂપિયા આવે છે એમાં છોકરાઓ શું શું આવશે? તો 54,000 એટલે શું આવે? સ્થિર ખર્ચા વત્તા 31,500. હવે આ 31,500 છોકરાઓ સામે લેતા આવશો તો 54,000 માંથી 31,500 તમે બાદ કરો તો શું મળે? સ્થિર ખર્ચા. કેટલા સ્થિર ખર્ચ મળશે? તો 54,000 માંથી 31,500 બાદ
22,500 તમારી પાસે સ્થિર ખર્ચ આવી જશે. જો ડન. ચાલો તો છોકરાઓ કમ્પ્લીટ. તો જો છોકરાઓ આ ચેપ્ટર ની અંદર તો મેં તમને મારી એપ્લિકેશન ની ઉપર તમને 15 પેપરના સોલ્યુશન કરાવેલા છે. કેટલા? 15 પેપર. પ્લસ આ ચેપ્ટર ની અંદર બુક્સ ના એક એક દાખલાના બધાના સોલ્યુશન કરાવેલા છે. 46 દાખલા છે બુક્સ ની અંદર. ઓકે, 46 તો છોકરાઓ મેઇન નંબર છે. એની અંદર પણ તમને ખબર જ છે કે ઘણા બધા નાના નાના ક્વેશ્ચનો પણ હોય છે. એટલે ઓલમોસ્ટ આ ચેપ્ટર ની અંદર 100 થી વધારે ક્વેશ્ચનો મેં તમને કરાવેલા છે અને બધી વેરાયટીના ક્વેશ્ચન કરાવેલા છે. તમને 2019 પછીના દરેકે દરેક પેપરના સોલ્યુશન કરાવેલા છે આપણે અકાઉન્ટ્સની અંદર એપ્લિકેશન. છોકરો આટલું કોઈ કસ્તે નહીં કરાવેલું હશે. ઓકે, એકદમ ડિટેલિંગ એક્સપ્લેનેશન સાથે. ઓકે, ચાલો હવે વાત કરીએ છોકરાઓ નંબર 3. નંબર 3 પર શું પૂછાયું છે? બોલે સર સમતુદ બિંદુ. તો સમતુદ બિંદુ શું આવશે? તો બોલે સર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. 22,500 નો સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર કેટલા ટકા? તો બોલે સર એ તો 20% આવેલો લગભગ. ઓકે, આપણે 20% લાવેલા ને. હાર્યો 20%. ને આપણે સ્થિર ખર્ચ હમણાં જ 22,500 લઈને આવ્યા પોઈન્ટ નંબર 2 માં. ઓકે, તો 22,500 ભાગ્યા 20% કરશો એટલે કેટલા આવશે? 1,12,500. અને ચોથા પોઈન્ટમાં છોકરાઓ પૂછ્યું શું છે કે તમારે 72,500 નો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધો. તો છોકરાઓ જરૂરી વેચાણ માટે સૂત્ર શું હતું? બોલે સર સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા કેટલા હતા? તો છોકરાઓ સ્થિર ખર્ચા હતા 22,500. નફો કેટલો હતો? 72,500. અને તમારી પાસે પીવી ગુણોત્તર કેટલા હતા? તો બોલે સર એ તો 20% હતા. 22,500 72,500 ના ભાગ્યા 20%. કેટલા આવે છોકરાઓ? 4,75,000. 4,75,000 તમારો ફાઇનલ આન્સર આવશે. ડન. આ થઈ ગયો તમારો જવાબ. જેમાં તમને આટલું વેચાણ કરશો ત્યારે તમને નફો મળશે 72,500. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પણ છોકરાઓ લઈ જ લઈએ. આના ઓપ્શન ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, તો જો છોકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે શું છે? તો વાપી લિમિટેડની માહિતી નીચે મુજબ આપેલી છે. વેચાણ તમને દાખલામાં આપેલું છે, જેમાં પણ એકમ દીઠ ₹25 લખે એટલે તમારી પાસે 15,000 એકમના વેચાણ આપેલું છે. એટલે છોકરાઓ પહેલા આપણે એક મસ્ત કોષ્ટક બનાવી દઈએ કે જેમાં વેચાણ આપણી પાસે 15,000 છે અને ઇન્ટુ કેટલા રૂપિયા? બોલે સર 25 રૂપિયા. ઓકે, એટલે 15,000 ઇન્ટુ 25 કરીએ તો 3,75,000 રૂપિયાનું શું આવે છોકરાઓ? વેચાણ. હવે છોકરાઓ નફા જથ્થાનો ગુણોત્તર 40% હોય તો તમારી પાસે ચલિત ખર્ચા કેટલા ટકા થાય? બોલે સર એ તો 60% થાય, કારણ કે આ બંને મળીને 100% થવા જોઈએ. સિમ્પલ. ઓકે, તો માઇનસ તમારી પાસે ચલિત ખર્ચા કેટલા ટકા આવશે? તો બોલે સર એ 60% આવશે. કોના 60%? તો બોલે સર 3,75,000 ના 60%. 3,75,000 ના 60% એટલે 2,25,000. અને એ માઇનસ કરીએ એટલે 1,50,000 નો શું મળશે? તો ફાળો. આ કુલ ફાળો થઈ ગયો. એમાંથી છોકરાઓ સ્થિર ખર્ચો બાદ કરી દેવાનો. સ્થિર ખર્ચો બાદ કરો તો સ્થિર ખર્ચો છોકરાઓ કઈ રીતે બાદ કરશો? સર સ્થિર ખર્ચો જ નથી આપ્યો. તમને સ્થિર ખર્ચ જ શોધવાનો છે પહેલા પોઈન્ટમાં. કઈ રીતે બાદ કરશો? ઓકે, સ્થિર ખર્ચ તો આપ્યો નથી છોકરાઓ. ઓકે, તો ચલો વાંધો નહીં, આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. શું કીધું છે? નફો શોધો. નફો કઈ રીતે શોધશું? જો છોકરાઓ નફો કઈ રીતે શોધાય? મેં તમને કીધેલું કે નફો શોધવું હોય ને તો છોકરાઓ જો દાખલામાં તમને ડાયરેક્ટ નફો શોધવો હોય, બરાબર, ડાયરેક્ટ એટલે સમજો દાખલામાં તમને વેચાણ આપેલું છે, હા, ઇન્ટુ શું દાખલામાં પીવી ગુણોત્તર આપેલો છે? હા. શું દાખલામાં સલામતીનો ગાળો આપેલો છે? યસ, સલામતીનો ગાળો પણ આપેલો છે. જો દાખલામાં તમને નફા જથ્થાનો ગુણોત્તર બી આપેલો, સલામતીનો ગાળો પણ આપેલો છે. ને વેચાણ આપણે અહીંયા શોધ્યું. જો એટલે 3,75,000 ના વેચાણ પર પીવી ગુણોત્તર કેટલા ટકા હતો? 40%. અને સલામતીનો ગાળો કેટલા ટકા હતો? 48%. જો બધું આપેલું છે.
તો છોકરાઓ 3,75 ના 40% કરીએ અને પછી પાછા 48% કરીએ તો 72,000 શું આવે? નફો આવે. ને એ નફો જો આપણે અહીંયા મૂકીએ કે સર 72,000 નફો આવે તો તમે સ્થિર ખર્ચ કેટલા બાદ કરો? સ્થિર ખર્ચ કેટલા બાદ કરીએ તો તમારો નફો 72,000 આવે? આ નફો થયો ને, નફો 72,000 લાવવા માટે તમારે સ્થિર ખર્ચ કેટલા બાદ કરવા પડશે? તો 1,50,000 માંથી 72,000 ને માઇનસ કરી દો એટલે તમારી પાસે આન્સર આવી ગયો 78,000. ડન. તો છોકરાઓ આ રીતે 78,000 તમે લાવી શકો. આ સિવાય પણ બીજા ઘણા બધા ઓપ્શન છે, બટ આ રીતે તમે લાવશો તો પણ ચાલશે. બીજો એક, તમે સમતૂર બિંદુ પહેલા શોધીને પણ સ્થિર ખર્ચ લાવી શકો છો. ઓકે, કારણ કે જો તમારી પાસે સલામતીનો ગાળો 48% છે, એટલે તમારી પાસે સલામતીનો ગાળો 48%, તો સમતૂર બિંદુ કેટલા ટકા આવે? બોલે સર સમતૂર બિંદુ 52% થાય. કઈ રીતે 52%? બોલે સર 100 માંથી 48 બાદ કર દો. 100 માંથી 48 બાદ કર દો, 52% આવી ગયા. એટલે સમજો તમારું વેચાણ છે એના 52% શું થઈ જાય? સમતૂર બિંદુ થઈ જાય. ઓકે, એટલે એ રીતે પણ લાવી શકો છો. ચલો એ પણ બતાવી દઉં, પછી હવે ચર્ચા થઈ જ છે. તો જો છોકરાઓ તમને સમતૂર બિંદુ મળી જાય કઈ રીતે? તો બોલે સર આપણી પાસે જે વેચાણ છે ને એ વેચાણના કેટલા ટકા? બોલે સર 52%. 52 કઈ રીતે આવ્યા એ પણ મેં તમને સમજાવ્યા. આ 48 આપેલા છે ને એટલે તમારે 48 ના 100 માંથી બાદ કરી દેવાના. ઓકે, 52% તમને સમતૂર બિંદુ મળી જશે. એટલે 52% કેટલા આવે છે? 195. અને પછી સમતૂર બિંદુનું તમે સૂત્ર લગાવો તો શું આવે? બોલે સર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા કેટલા હતા? બોલે સર એ તો આપણી પાસે નથી, કારણ કે એ શોધવાના છે. ઓકે, તો પીવી ગુણોત્તર હતું ને આપણી પાસે 40%. સમતૂર બિંદુ 1,95,000. હવે તમે આ 40% ને ગુણાકાર કરો, કેટલા આવે છે? જો 78,000. શું આવ્યું? બોલે સર સ્થિર. ઓકે, જો છોકરાઓ બધી રીતે તમે દાખલો ગણી શકો. તમે આ રીતે પણ 78 લાવ્યા, આ રીતે પણ 78 જ આવશે. ઓકે, જે રીતે તમને દિમાગમાં જે ટાઈમ પર, જે પોઈન્ટ ઓફ ટાઈમ પર જે પણ સૂત્ર, જે પણ મેથડ યાદ આવી જાય એ મેથડ થી સોલ્વ કરી શકો. ઓકે, ચાલો હવે પહેલો, બીજો, ત્રીજો. ત્રીજામાં શું કીધું? જો હાલના નફા કરતા 60,000 વધારે નફો કમાવો હોય તો સલામતી ગાળાની રકમ શોધવાની છે. છોકરાઓ હાલના નફા કરતા વધારે 60,000 નફો કમાવો હોય તો હાલનો નફો કેટલો? હાલનો નફો, તો છોકરાઓ હાલનો નફો તો 72,000 છે. આ રહ્યો આપણે 72,000 અહીંયા લખ્યા. એમાં તમારે વધારે કેટલા કમાવાનું છે? વધારે કેટલો કમાવાનો છે? 60,000 રૂપિયા વધારે કમાવા છે તમારે. તો 72,000 ના 60,000 વધારે કમાવા છે એટલે તમારે 1,32,000 રૂપિયા કમાવા પડશે. તો સલામતીનો ગાળો કેટલો? તો છોકરાઓ સલામતી નો ગાળો શોધવા માટે તમારી પાસે સૂત્ર છે કે નફો ભાગ્યા શું આવે? પીવી ગુણોત્તર. ઓકે, સલામતીનો ગાળો શોધવાનું એક સૂત્ર પણ છે, નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સલામતી ગાળાનું બીજું સૂત્ર પણ છે છોકરાઓ કે તમે વેચાણમાંથી સમતૂર બિંદુ બાદ કરી શકો, પણ એના માટે પાછું શું કરવું પડશે? વેચાણ શોધવું પડશે, નવું વેચાણ, કારણ કે નફો બદલાયો એટલે વેચાણ પણ બદલાશે. ઓકે, ચાલશે, આપણે આ રીતે બી કરી શકીએ. 1,32,000 નો નફો ભાગ્યા પીવી ગુણોત્તર કેટલો છે? બોલે સર 20% છે. 20 નહીં, 40% છે. સોરી, 40%. 40% છે. દાખલામાં જ આપેલો છે છોકરાઓ આ રીતે. બરાબર, નફા જથ્થાનો ગુણોત્તર 40%. 1,32 ના 40% એટલે 3,30,000 આવશે. 3,30,000 રૂપિયા. આ થઈ ગયું તમારું શું કહેવાશે? સલામતી ગાળાની રકમ. આટલે સલામતીનો ગાળો રહેશે. સલામતીનો ગાળાનો મતલબ શું થાય? કે તમે સમતૂર બિંદુ કરતા કેટલું વધારે વેચાણ કરો છો તે. સમતૂર બિંદુ કરતા કેટલું વધારે વેચાણ કરો છો તે. ઓકે, ચોથામાં શું પૂછ્યું છે? કે ચલિત ખર્ચમાં 25% ઘટાડો થાય તો નવું સમતૂર બિંદુ શોધવાનું છે. ચલિત ખર્ચમાં 25% ઘટાડો કરવાનો છે છોકરાઓ. તો ચોથા પોઈન્ટમાં છોકરાઓ
તમારી પાસે વેચાણ કિંમત દાખલામાં નથી તો તમારે વેચાણ કિંમત કેટલી ધારી લેવાની? 100. ચલિત ખર્ચ કેટલા? તો છોકરાઓ ચલિત ખર્ચા જે છે એ 60% આવશે. કેટલા ટકા? 60%. કારણ કે તમારી પાસે જે ફાળો છે એ કેટલા ટકા થયો છે? 40% થયો છે. ઓકે, આ ધારેલી રકમ છે કે 100 રૂપિયાની તમે વેચાણ કિંમત જો ધારો એમાં 60% શું થઈ જશે? ચલિત ખર્ચ. એવું દાખલામાં આપેલું છે. જો પીવી ગુણોત્તર 40 તો આ ચલિત ખર્ચ કેટલા આવશે? 60%. હવે છોકરાઓ ચલિત ખર્ચમાં તમને એમ કહેવામાં આવે છે કે અહીંયા ચલિત ખર્ચમાં 25% ઘટાડો થઈ જાય. 60 ના 25% એટલે 15 રૂપિયાનો ઘટાડો થાય. ઓકે, 25 જ છે ને, 25% નો ઘટાડો થાય. ઓકે, તો છોકરાઓ આ જે રકમ છે ને, કઈ વેચાણ કિંમત, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. એ 100 ને 100 જ રાખવાની છે. આમાં 15% નો ઘટાડો કરવાનો છે. એક સેકન્ડ, મારી મિસ્ટેક થાય છે છોકરાઓ. 15%નો 25%નો શું કરવાનો છે? ઘટાડો. એટલે 60 ના 25% એટલે 15 રૂપિયા. 15 રૂપિયા ઘટાડો કરવાનો છે એટલે માઇનસ કરી દો એટલે નવી કિંમત 45 આવશે. અને આમાં 100 નો 100 જ રહેવા દેવાનું. એટલે 100 માંથી 45 માઇનસ થાય તો તમારો નવી કિંમત આવશે 55. હવે તમારે નવો પીવી ગુણોત્તર બી શોધી નાખવાનો. શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. તો ફાળો કેટલો છે? 55. વેચાણ કિંમત કેટલી છે? 100 ઇન્ટુ 100 એટલે કેટલા આવશે? 55%. હવે તમને દાખલામાં શું કીધું છે? સમતૂર બિંદુ શોધવાનું છે ને? હા, સમતૂર બિંદુ રૂપિયામાં શોધવાનું. તો સમતૂર બિંદુ શું આવશે? એટલે સર સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? પીવી. તો સ્થિર ખર્ચા કેટલા છે છોકરાઓ? આપણે સ્થિર ખર્ચ શોધેલા ને છોકરાઓ? જો સ્થિર ખર્ચ આપણે શોધ્યા 78,000. 78,000 ના ભાગ્યા 55%. ઓકે, 78,000 ના ભાગ્યા 55%. એટલે છોકરાઓ 141818.18 આવે છે. આ તમારું નવું સમતૂર બિંદુ થાય છે. હવે છોકરાઓ આ દાખલામાં પણ તમારા જે ઇંગ્લિશ અને ગુજરાતી વર્ઝન છે ને એમાં મિસ્ટેક છે. ઓકે, ઇંગ્લિશ અને ગુજરાતી વર્ઝન છે એમાં મિસ્ટેક છે. આ દાખલામાં તમે જોશો તો તમારી ઇંગ્લિશ વર્ઝન તમે જોશો ને છોકરાઓ, તો ઇંગ્લિશ વર્ઝનની અંદર શું છે તે તમને સમજાવી દઉં. ઇંગ્લિશ વર્ઝનની અંદર અહીંયા 25% ના જગ્યા પર છોકરાઓ, ઇંગ્લિશ વર્ઝનમાં 25% ના જગ્યા પર છે ને ઘટાડો 20% લખેલું છે. ઇંગ્લિશ વર્ઝનનું જો મારી પાસે છે તો અહીંયા લખેલું છે પેપરની અંદર 20%. ઓકે, ઇંગ્લિશ વર્ઝનની અંદર 20% લખેલું છે અને તમારા ગુજરાતી વર્ઝનની અંદર 25% લખેલું છે. એટલે ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં જુદો જુદો આન્સર આવશે. અગર જો તમે 20% લેવો તો છોકરાઓ તમારો અહીંયા આન્સર છે ને એકદમ પરફેક્ટ આવી જશે. ઓકે, અહીંયા એકદમ પરફેક્ટ આન્સર આવી જાય છે, બરાબર, ઇંગ્લિશ વર્ઝનના પ્રમાણે. પણ ગુજરાતી વર્ઝનની અંદર તમે જોશો તો તમારે 25% લખેલું છે એટલે આપણે 25% કરીએ છીએ એટલે આપણો આન્સર આ રીતે પોઈન્ટમાં જાય છે. બટ કઈ વાંધો નહીં, જે વર્ઝનમાં જે જવાબ છે ને છોકરાઓ એ જવાબ પ્રમાણે તમે ગણો. કારણ કે યુનિવર્સિટીમાં પણ પછી એમ જ કહેવામાં આવે છે કે જે વર્ઝનમાં જે રકમ છપાય છે એ પ્રમાણે પછી ચેકિંગ થશે. બરાબર, તો એવું આપણે માનીને આગળ વધશું. બરાબર, ચલો. બાકી જો એક્ઝામની અંદર કોઈ આવો ટોપિક આવે કે આવી રીતે કન્ફ્યુઝન થાય તો તમે એક્ઝામિનર મતલબ જે હોલમાં તમારો સુપરિન્ટેન્ડન્ટ હોય છે એને પૂછી પણ શકો છો. ઓકે, ચાલો તો છોકરાઓ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણી પાસે થિયરી છે બધી. તો છોકરાઓ આ બધી થિયરી વાંચી જજો. આ થિયરી એકદમ સિમ્પલ જ છે. એમાં તમને આ બે થિયરી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. તમે આ વર્ષે પણ આ બે થિયરી તો ખાસ વાંચી જજો અને ઉપરની થિયરી પણ તમને એક વખત હું વાંચવાનું કહીશ. ઓકે, મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. નવા ક્વેશ્ચન સોલ્વ કરશું, નવા પેપર સોલ્વ કરશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.